જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં ગોળીઓની છુટ્ટી અને નવા મુખિયાજીના આગમનનું ભાગ 7 અને 8. ત્યાં તો રાત્રિના અંધકારને ચીરતી ચીસો સંભળાઈ. તળેટીમાં રુદ્રકુંડ, હાલ જતીપુરાનું, જ્યાં ટાંગા સ્ટેન્ડ અને કેસારિયા મંડાળ છે, ત્યાં પણ ગોકીરો ઉઠ્યો. બંગાળીઓની વસ્તી ભડકી બળી રહી હતી. આગની લપટો કાળા વાદળોને આંબી રહી હતી. સૌ બંગાળીઓ અંધારામાં જીવ બચાવીને નાઠા. ઝૂંપડીઓ અને ઘર વખરી બળીને રાખ થઈ ગઈ. જોત જોતમાં તો વાંસ, છાણ, માટી અને ઘાસની બનેલી ઝૂંપડીઓ રાખના ઢગલામાં પરિવર્તિત થઈ ગઈ. કોઈ કહે અમુકના ઘરમાં તેલનો દીવો ઉંદરે ઊંધો વાળ્યો, તો કોઈ કહે કે અમુકના ઘરનો ચૂલો રાતના બરાબર ઠર્યો નહોતો, એમાંથી તણખો ઉડ્યો. ખેર, જે થવાનું હતું એ થઈને જ રહ્યું. દોષ તો કર્મોનો જ હતો. હતપ્રભ થઈ ગયેલા બંગાળી સેવકોની ખબર કાઢવા વહેલી પરોઢે તો કૃષ્ણદાસ હાજર થઈ ગયા. જુઓ, તમારી ઝૂંપડીઓ અને ઘર વખરી અમે એકવાર ફરીથી વસાવી આપશું, પણ હાલ તરત સેવામાં પહોંચો, સેવાનો ક્રમ ચૂકવો ન જોઈએ. અધિકારીજી, અમારા ચિત્ત સ્વસ્થ નથી. અત્યારે તો અમે સેવામાં નહીં જઈ શકીએ. થોડા દિવસ પછી વાત, કહીને સૌ બંગાળી સેવકો વિખરાઈ ગયા. કૃષ્ણદાસે તાબડતોડ હાજર રાખેલા ગુજરાતી સાંચોરા બ્રાહ્મણોને શ્રીનાથજીની સેવામાં પહોંચતા કર્યા. થોડા દિવસો પછી બંગાળી સેવકો પાછા ફર્યા અને સેવામાં જવા માટે શ્રી ગિરિરાજજી પર ચડવા લાગ્યા. ત્યાં જ કૃષ્ણદાસે લાઠી આડી ધરી અને એમને રોક્યા. સેવકોએ બાયો ચડાવી તો તરત જ કૃષ્ણદાસના અંગરક્ષકો વૃક્ષો ઓથેથી પ્રકટ થયા અને સેવકો તથા કૃષ્ણદાસની વચ્ચે આવીને ઊભા રહ્યા. વાત વણસથી અટકી ગઈ. કૃષ્ણદાસે જણાવી દીધું કે હવે એ લોકોની જરૂર નથી. સેવામાં નવા સેવકો રાખી લીધા છે અને જૂના તમામને બરતરફ કર્યા છે. હતાશ થયેલા સેવકો પાછા ફર્યા અને અંદરો અંદર મસલત કરી રાજ દરબારે પહોંચ્યા. દરબારમાં તો કૃષ્ણદાસે અગાઉથી જ ગુસાઈજી પાસે લખાવી દીધેલા પત્રો રજૂ કરી રાખ્યા હતા, એટલે ત્યાં પણ સેવકોની ફરિયાદ ટકી શકી નહીં. હારી થાકીને સૌ સેવકો શ્રી ગુસાઈજી પાસે દયા યાચવા અડેલ ગયા. આજીવિકા અને ભરણ પોષણનું કોઈ જ સાધન એમની પાસે ન હોવાનું જણાવી પોતાને ભૂખના દુઃખથી ઉગારવાની સૌએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી. શ્રીનાથજીની ઈચ્છા ન હોવાથી શ્રી ગુસાઈજીએ ગોળિયાઓને સેવામાં પાછા તો ન જ લીધા, પરંતુ કૃપા વરસાવી એક ભગવત રૂપ પધરાવી દીધું. આચાર્યશ્રીના એક સેવક નારાયણદાસ ભાટ હતા. એમને વૃંદાવનના રાધાબાગની ધરતીની નીચેથી આ ભગવત રૂપ પ્રાપ્ત થયું હતું. આ સ્વરૂપને પધરાવીને નારાયણદાસ ભાટ શ્રી ગોપીનાથજી પાસે ગયા હતા અને શ્રી ગોપીનાથજી આ સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવીને શ્રી મદન મોહનજી નામ કરાવી નારાયણદાસને શિરે સેવા અર્થે પધરાવી દીધું હતું. નારાયણદાસ ભાટનો દેહ છૂટ્યા પછી વૈષ્ણવ શ્રી મદન મોહનજીને પધરાવીને શ્રી ગુસાઈજી પાસે આવ્યા હતા અને પૂછી રહ્યા હતા કે આ સ્વરૂપને ક્યાં પધરાવવું. એ જ સમયે કાકલુદી કરી રહ્યા કે શ્રીનાથજીની પાછળ એ લોકોને ખાનપાનની લીલા લહેર હતી. હવે જો બીજું કોઈ સ્વરૂપ પધરાવી આપે તો એની પાછળ આવેલી સેવામાંથી જીવનનો નિર્વાહ કરી શકે. સંપ્રદાયમાં એવી પ્રણાલી છે કે કોઈ પણ વૈષ્ણવ પોતાના શ્રી ઠાકુરજીને બારોબાર બીજા કોઈ વૈષ્ણવને શિરે કાયમી સેવા માટે પધરાવી ન શકે. પોતે સેવા કરવા માટે કોઈ પણ કારણસર અસમર્થ હોય અને પોતાને વંશ વારસ ના હોય તો પોતાના શ્રી ઠાકુરજીને ગુરુ ઘરે પાછા પધરાવાના અને પછી ગુરુ યોગ્ય લાગે વૈષ્ણવને પહેલા શ્રી ઠાકુરજી ફરીથી સેવા અર્થે પધરાવી આપે અથવા તો ના પણ પધરાવે અને પોતાને ત્યાં ગ્વાલ મંડળીમાં શ્રી ઠાકુરજીને બિરાજે. જય શ્રી કૃષ્ણ.